शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें विद्यार्थी मित्रों तार दे नमस्कार। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરીશું। આપણે અગાઉના લેક્ચરની અંદર સંપત્તિનો અર્થ, સંપત્તિના પ્રકારો, સંપત્તિના લક્ષણો અને કલ્યાણ વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી હતી। આજે આપણે જે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, ત્યાર પછી આપણે व्यापार चक्रની અંદર ચક્રકાર પરિવર્તનો એટલે કે વેપાર ચક્રમાં આવતા આર્થિક પરિવર્તનો જે 4 પ્રકારના છે: આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, ચક્રવાત આર્થિક પરિવર્તનો અને ત્યાર પછી આપણે વેપાર ચક્રના તબક્કાઓ, તો એની અંદર તેજી, ઓટ, મંદી અને સુધારણા વિશે આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીશું। હવે આપણે ઉત્પાદનના જે 4 સાધનો છે એનો પરિચય મેળવીએ તે પહેલા આપણે અહીં ઉત્પાદનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઉત્પાદન એટલે કે વસ્તુ કે સેવા માટે તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। ફરીથી આપણે ઉત્પાદનનો અર્થ જોઈએ। વસ્તુ કે સેવા માટે તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। આપણે આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાના ગુણ ઉમેરાય છે, તો આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહેવામાં આવે છે। તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને આપણે સાધન કહીએ છીએ। તો અહીં આપણે સ્થળ બદલવાથી, સમય બદલવાથી અહીં તૃષ્ટિગુણના ઉપયોગિતામાં જે વધારો થાય છે તો તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે। અહીં ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો એ સાધનો છે। તો ઉત્પાદનની અંદર જે કેટલા સાધનો, તો 4 સાધનો છે, તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન। તો અહીં આપણે પ્રથમ સાધન એટલે કે જમીન અથવા ભૂમિ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ। અહીં આપણે જે ઉત્પાદનના 4 સાધનો છે એમાંથી આપણે સૌપ્રથમ જમીન વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ। તો સૌપ્રથમ આપણે જમીનનો અર્થ જોઈએ। તો અહીં સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી પર જેના પર માનવી વસવાટ કરે છે તેને આપણે જમીન કહેવામાં આવે છે। પણ અર્થશાસ્ત્રની અંદર જમીનનો અર્થ વિસ્તૃત કરવામાં આવેલો છે। તો અહીં અર્થશાસ્ત્રમાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ જમીનની વ્યાખ્યા આપી છે, તેમાંથી જે પ્રોફેસર માર્શલે જે જમીનની વ્યાખ્યા આપી છે તે આપણે વ્યાખ્યા જોઈએ। તો મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળોને આપણે જમીન કહેવામાં આવે છે। તો આ કુદરતી પરિબળો જેવા કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન। આ ઉપરાંત અહીં ઉત્પાદનમાં મદદ થતા ખાંડ, પર્વત, નદી આ તમામ જમીન ગણવામાં આવે છે। તો અહીં અર્થશાસ્ત્રની અંદર તો કુદરતી જે પરિબળો છે તો એ પરિબળોના સમૂહને અહીં જમીન તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, નદી, પર્વત આ તમામને ના સમૂહને જમીન તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે અહીં જે પ્રોફેસર માર્શલે જે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા તેવા કુદરતી પરિબળોને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે। તો આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખી જમીન વિશે કેટલીક લાક્ષણિકતાઓ આપવામાં આવી છે, તો આપણે તેનો અભ્યાસ કરીએ। તો જમીન એક કુદરતી બક્ષિસ છે। તો અહીં જમીન એ માનવ સર્જિત નથી, એ કુદરત તરફથી મળેલી ભેટ છે।
જમીનનો જે પુરવઠો છે એ જમીનનો પુરવઠો સ્થિર છે, એટલે કે તેમાં મનુષ્ય દ્વારા વધારો કે ઘટાડો કરી શકાતો નથી. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. તો ભૌગોલિક રીતે અગતિશીલ એટલે કે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી. હા, તેની જે પેદાશ હોય તો આપણે એ પેદાશનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે ઈરાન અને ઈરાકના જે અહીં ડીઝલ અને પેટ્રોલ આપણે અહીં પેદાશો લાવી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ જમીનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી. અને ભૂમિને વળતર તરીકે અહીં ભાડું મળે છે. તો આપણે અહીં જે જમીનની કેટલીક લાક્ષણિકતાઓ જોઈ આપણે ફરી જોઈએ તો જમીન એ કુદરતી બક્ષિસ છે, જે પ્રથમ લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા, જમીનનો પુરવઠો સ્થિર છે. ત્રીજી લાક્ષણિકતા, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. ચોથી લાક્ષણિકતા, ભૂમિને મળતા વળતરને આપણે ભાડું કહેવામાં આવે છે. તો અહીં આપણે ઉત્પાદનના જે 4 સાધનો છે એમાંથી આપણે જમીન વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. અહીં આપણે જે ઉત્પાદનના 4 સાધનો છે એમાંથી આપણે બીજું સાધન એટલે કે શ્રમ વિશે આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ આપણે શ્રમ એટલે શું તેનો અર્થ જોઈએ. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક અને માનસિક કાર્ય એટલે શ્રમ. ફરીથી આપણે શ્રમનો અર્થ જોઈએ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક અને માનસિક કાર્ય એટલે શ્રમ. તો અહીં ઘણા અર્થશાસ્ત્રીઓને માને છે કે ઉત્પાદનમાં મુખ્ય 2 સાધનો છે, જમીન અને શ્રમ. તો અહીં આમ તો ઉત્પાદનના જે 4 સાધનો છે પણ અહીં જમીન અને શ્રમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો આપણે અહીં શ્રમની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. તો શ્રમ એ નાશવંત છે, એટલે કે શ્રમનો ઉપયોગ આજનો શ્રમ આપણે આજે જ ઉપયોગ કરવો પડે છે, આપણે આવતીકાલે સંગ્રહ કરી શકતા નથી. એટલે કે શ્રમ એ નાશવંત છે. શ્રમ એ ગતિશીલ છે. તો શ્રમને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે. અને શ્રમ અને શ્રમિક બંને અલગ વસ્તુ છે. અહીં શ્રમને ચૂકવાતા વળતરને આપણે વેતન કહેવામાં આવે છે. અહીં શ્રમનો આધાર જે તે દેશની વસ્તી ઉપર રહેલો છે. તો આપણે અહીં જે શ્રમની જે લાક્ષણિકતાઓ જોઈ તો આપણે ફરીથી એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. તો શ્રમ એ નાશવંત છે, શ્રમ એ ગતિશીલ છે, દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. શ્રમને મળતા વળતરને આપણે વેતન કહેવામાં આવે છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી છે. તો આપણે અહીં શ્રમની વ્યાખ્યા જોઈ અને શ્રમની કેટલીક લાક્ષણિકતાઓ આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. અહીં આપણે ઉત્પાદનના જે 4 સાધનો છે એ 4 સાધનોમાંથી આપણે મૂડી વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનો. ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલા નાણાં એ મૂડી ગણવામાં આવે છે. અહીં આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન તે મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરત સર્જિત સાધન છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત સાધન છે. તો અહીંમાં અભ્યાસ કરી લઈએ. તો ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન એ મૂડી છે. અહીં મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે. અહીં મૂડી એ ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. અહીં મૂડી એ અછત ધરાવતું સાધન છે. અહીં મૂડીની કેટલીક લાક્ષણિકતાઓ આપણે ફરીથી જોઈ લઈએ. તો ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન એ મૂડી છે, જે પ્રથમ લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા, અહીં મૂડી એ અછત ધરાવતું સાધન છે. ત્રીજી લાક્ષણિકતા, મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે. અને મૂડી એ માનવ સર્જિત સાધન છે, એ ચોથી લાક્ષણિકતા. અહીં આપણે મૂડી વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. અહીં આપણે જે ઉત્પાદનના જે 4 સાધનો છે એમાંથી છેલ્લું સાધન એટલે કે નિયોજક વિશે આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. તો અહીં ઉત્પાદનના સાધનોનું
સંયોજન કરનારને આપણે નિયોજક કહેવામાં આવે છે. અહીં નિયોજક અને વ્યવસ્થાપક બંને વચ્ચે તફાવત છે. એટલે કે વ્યવસ્થાપક એ વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે જે માત્ર સાધનની વ્યવસ્થા કરે છે, જ્યારે નિયોજક સ્વતંત્રપણે ધંધામાં જોખમ ઉઠાવે છે. ધંધાની અંદર ઘણીવાર તેને નુકસાન પણ જાય છે અને ઘણીવાર નફો પણ પ્રાપ્ત થાય છે. એટલે કે તેનું વળતર અનિશ્ચિત હોય છે. તો અહીં જમીન, મૂડી, શ્રમ અને સંયોજન દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા રચીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. અહીં આપણે નિયોજકની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ તો પ્રથમ લાક્ષણિકતા તે આર્થિક નિર્ણયો કરે છે. બીજી લાક્ષણિકતા તે જોખમ ઉઠાવે છે. ત્રીજી લાક્ષણિકતા નિયોજન શક્તિ એ ગુણ છે. ચોથી લાક્ષણિકતા નિયોજકને વળતર સ્વરૂપે નફો મળે છે. છઠ્ઠી લાક્ષણિકતા જેનું વળતર અનિશ્ચિત હોય છે, એટલે કે ઘણીવાર નફો પણ થાય છે અને ઘણીવાર ખોટ પણ જાય છે. તો અહીં આપણે ઉત્પાદનના જે 4 સાધનો હતા એ 4 સાધનો વિશે આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. અહીં પરીક્ષાની અંદર ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે ઉત્પાદન એટલે શું, ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપો. તો અહીં વિભાગ ડી અથવા એની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો અહીં આ પ્રમાણે ટૂંકમાં માહિતી દરેક ઉત્પાદનના જે 4 સાધનો છે એ 4 સાધનો વિશે માહિતી આપી દેવાની. અહીં આપણે વેપાર ચક્ર વિશે માહિતી પ્રાપ્ત કરીએ તો અહીં માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ પરિવર્તનો આવતા હોય છે. તો અહીં આ પરિવર્તનો અર્થતંત્રમાં અસમતુલાઓ, ઉથલપાથલો અને પરિવર્તનો સર્જતા હોય છે. તો આપણે વેપાર ચક્ર એટલે શું તેની વ્યાખ્યા જોઈએ તો અહીં હેબલર નામના અર્થશાસ્ત્રીએ વેપાર ચક્રની વ્યાખ્યા આપી છે. તો અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા કે ખરાબ પરિવર્તનો એટલે વેપાર ચક્ર. અહીં આપણે આ વેપાર ચક્રની વ્યાખ્યાને આધારે અહીં વેપાર ચક્રના 4 આર્થિક પરિવર્તનો છે. તો આપણે 4 આર્થિક પરિવર્તનો જેવા કે આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો, આપણે આ 4 આર્થિક પરિવર્તનોમાંથી આપણે આકસ્મિક આર્થિક પરિવર્તનો વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. તો અહીં અર્થતંત્રમાં આકસ્મિક કે અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, વધુ વરસાદ કે પૂરની સ્થિતિ, દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. તો આવા જે પરિવર્તનો કે આકસ્મિક પરિવર્તન જે હોય છે તે કોઈ એક ભાગ કે એક પ્રદેશ પૂરતા મર્યાદિત પણ હોઈ શકે છે. તો અહીં આપણે આકસ્મિક આર્થિક પરિવર્તનો કેવા તો વાવાઝોડું, દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી પરિસ્થિતિને કારણે જે અર્થતંત્રમાં મોટી ઉથલપાથલો સર્જાય છે તો તેવા પરિવર્તનોને આપણે આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. અહીં આપણે જે વેપાર ચક્રના 4 આર્થિક પરિવર્તનો છે એમાંથી આપણે બીજું આર્થિક પરિવર્તન એટલે કે મોસમી આર્થિક પરિવર્તનો વિશે માહિતી પ્રાપ્ત કરીએ. એટલે કે જે અર્થતંત્રમાં ઋતુ આધારિત જે પરિવર્તનો થતા હોય તો તેવા પરિવર્તનને આપણે મોસમી આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. એટલે કે અહીં શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસુમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને અહીં તે માંગ મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પરિવર્તનો આવતા હોય છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતર પરિવર્તનો આવે છે. તો અહીં જે પરિવર્તનો ઋતુગત હોય છે અથવા મોસમી પરિવર્તનો હોય છે જેને કારણે માંગ, ઉત્પાદન અને રોજગારીમાં જે પરિવર્તનો આવે છે તો તેવા પરિવર્તનોને આપણે મોસમી આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. અહીં આપણે જે વેપાર ચક્રના જે આર્થિક પરિવર્તનો છે એમાં આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો અને હવે આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. તો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી
જે પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તો તેવા પરિવર્તનોને આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. તો અહીં કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા હોય છે અને જે એક જ દિશામાં હોય છે તો તેવા પરિવર્તનોને આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં. અહીં આપણે વેપાર ચક્રના જે આર્થિક પરિવર્તનો છે તેમાંથી આપણે છેલ્લું પરિવર્તન ચક્રવાત આર્થિક પરિવર્તન અથવા ચક્રીય પરિવર્તન વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. તો એક સમયગાળા દરમિયાન ઉધર્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે તો તે ચક્રીય આર્થિક પરિવર્તન અથવા ચક્રવાત આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. તો અહીં આ પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં પણ આપણે આ પરિવર્તનો આપણે ઓળખી શકીએ છીએ તો તેવા પરિવર્તનોને આપણે ચક્રવાત આર્થિક પરિવર્તનો સર્જાય છે. તો અહીં આપણે વેપાર ચક્રનો અર્થ જોયો જે હેબલરે આપ્યો હતો. ત્યાર પછી આપણે ચક્રકાર આર્થિક પરિવર્તનો વિશે આપણે 4 બાબતોનો અભ્યાસ કર્યો. અહીં આપણે વેપાર ચક્રના તબક્કાઓ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો વેપાર ચક્રના 4 તબક્કાઓ છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો આપણે અહીં આ 4 તબક્કાઓ વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. તો એની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો તેજી વિશે. તો વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય ત્યારે વપરાશ અને માંગ વધુ હોય છે. માંગ અને વપરાશ વધુ હોવાને કારણે ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધુ હોવાને કારણે મૂડીરોકાણ અને રોજગારીના દરોમાં પણ વધારો થયેલો જોવા મળે છે. એટલે કે અર્થતંત્રમાં તેજીની સ્થિતિ જોવા મળે છે. વેપાર ચક્રનો જે બીજો તબક્કો છે ઓટ. તો અહીં જ્યારે અર્થતંત્રમાં ઓટની સ્થિતિ હોય એટલે કે તે સમય દરમિયાન વપરાશ અને માંગ નીચા દરે જાય છે. એટલે કે વપરાશ અને માંગ ઓછી થાય છે. પરિણામે મૂડીરોકાણ ઓછું થાય છે અને અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. તો આવી સ્થિતિને આપણે ઓટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વેપાર ચક્રના જે તબક્કાઓ છે એમાંથી આપણે ત્રીજો તબક્કો જોઈએ તો મંદી વિશે. તો અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની આશાએ લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી. પરિણામે અહીં મંદીની સ્થિતિ જોવા મળે છે. પરિણામે અહીં વપરાશ અને ઉત્પાદન ઓછું થાય છે. પરિણામે અહીં ઉત્પાદન પણ ઓછું થાય છે અને ઉત્પાદન ઓછું થવાના કારણે મૂડીરોકાણ પણ ઓછું થાય છે અને મૂડીરોકાણ ઓછું થવાના કારણે રોજગારીની તકોમાં ઘટાડો થાય છે. તો આવી સ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે મંદીની સ્થિતિ કહેવામાં આવે છે. અહીં આપણે વેપાર ચક્રના ચોથા તબક્કો એટલે કે સુધારણા વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. અર્થતંત્રમાં આપમેળે ખરીદ શક્તિમાં વધારો થાય છે. એટલે કે અર્થતંત્રની અંદર માંગ અને વપરાશમાં વધારો થાય છે. માંગ અને વપરાશના વધારા થવાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનમાં વધારો થવાના કારણે અહીં નફાનું પ્રમાણ વધે છે અને આમ અર્થતંત્ર એ સુધારણા તરફ ગતિ કરે છે. તો આવા અર્થતંત્રને આપણે સુધારણાનું અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. તો અહીં આપણે પ્રકરણ 2 ની અંદર તમામે તમામ મુદ્દાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી છે. આપણે શરૂઆતની અંદર કિંમત અને મૂલ્યનો અર્થ જોયો. ત્યાર પછી વસ્તુઓ અને સેવાઓનો અર્થ જોયો. ત્યાર પછી આપણે વસ્તુઓના 5 પ્રકારોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે અહીં સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણો, સંપત્તિના પ્રકારો અને ત્યાર પછી કલ્યાણ વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. અને આજે આપણે અહીં ઉત્પાદનના જે 4 સાધનો છે એ 4 સાધનોમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. ત્યાર પછી આપણે વ્યાપાર ચક્રના આર્થિક પરિવર્તનની અંદર 4 બાબતોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે વેપાર ચક્રના તબક્કાઓ તો એની અંદર આપણે 4 તબક્કાઓ વિશે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે આવતા લેક્ચરની અંદર પ્રકરણ 3 માંગ વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.